નમસ્કાર, ડીબીલાવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ચોપાટી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચોપાટી રેસ્ટોરન્ટમાં ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અગાઉ આ રેસ્ટોરન્ટમાં ઇડલી સંભારમાં જીવાત મળ્યા અંગેના સમાચારને અનુલક્ષીને ગોધરા શહેરમાં લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલ ચોપાટી સ્વીટ્સ આઈસ્ક્રીમ એન્ડ રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ઇડલી અને સંભારના નમૂનાઓ લઈ અને ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। આ સાથે રેસ્ટોરન્ટ ખાતે સ્વચ્છતા બાબતે શેડ્યુલ 4 મુજબનું પાલન થતું ન હોવાથી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારવામાં આવી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાના અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું। આમ ગોધરામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવતા ખાણીપીણીની લારીઓ અને હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોની અંદર ફફડાટ ફેલાઈ ગયો હતો। જોકે પહેલી જ વખત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરતા લોકોમાં તો ખુશી જોવા મળી હતી।